વડોદરા શહેરમાં નવરાત્રીમાં આખી રાત ધમધમે છે બજારો। શહેરના ફતેગંજ રેલવે સ્ટેશન, સયાજીગંજ, કારેલીબાગ, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં આખી રાત ચાલુ હોય છે બજાર। રાજ્ય સરકારે નવરાત્રીમાં વેપારીઓને આખી રાત વેપાર કરવાની છૂટ આપી છે। રાત્રે પણ બજારોમાં લોકોની ભીડ જોવા મળી। સરકારના નિર્ણયથી વેપારીઓને ફાયદો થયો છે। ગ્રાહકોએ સરકારના નિર્ણયને વધાવ્યો। બહુ સારો રિસ્પોન્સ મળે છે। અમે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ। રાજ્ય સરકારની અને અહીંયાના સીપી સાહેબ અને જે બી પોલીસ સ્ટાફ છે એમની બી ઘણી મહેરબાની છે અને બહુ સારો વ્યવહાર છે બધાની સાથે। અને સરકારે અમારા ધંધાવાળા જે બી વેપારી વર્ગો છે એના માટે, કેમ કે દિવસે તો લોકો રાતે ગરબા રમે તો દિવસે સૂવે, એટલે રાતે જ અમારો ધંધો ચાલે છે। બહુ ફાઇન ચાલે છે। બહુ ખૂબ જ રાહત થઈ છે। જેમ કે જે દિવસમાં ધંધો જે થતો નથી, પણ નવરાત્રિના હિસાબથી જે મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવ્યા છે તો ધંધામાં ખૂબ અસર પડ્યો છે। જેમ કે પબ્લિકને શાંતિથી બેસીને ખાવા મળે છે, શાંતિથી એમને રિલેક્સ થઈને આવે છે। રાતના સમયમાં બહુ જ સુરક્ષા છે। પોલીસવાળા સપોર્ટ કરે છે, સરકાર સપોર્ટ કરી રહી છે, એટલે અમારા વેપારીઓમાં બહુ ખુશીનો માહોલ છે। એક તો આપણું ગુજરાત બેસ્ટ છે, બરાબર છે। એમાં ઘણી બધી આપણે ગુજરાતમાં તો સુરક્ષા છે જ। લેડીઝો 11 વાગે, 12 વાગે, 1 વાગ્યા સુધી ફરી શકે છે, બરાબર છે। અને નવરાત્રિ વખતે બધા જો તમે અહીં જોઈ રહ્યા છો કે બધી ખાણીપીણી ચાલુ છે, આ બાજુ ઘણા બધા સ્ટોરો ચાલી રહ્યા છે, એટલે સ્ત્રીઓની સુરક્ષા તો ઘણી બધી છે અને સારું પણ છે। ज़्यादा सुरक्षित लगता है एंड ये तो हैप्पी प्लेस जैसा ही है हमारा, तो जितना बाहर घूम सकते हैं उतना हमें इतना फ्रीडम मिल पा रहा है। 12 बजे तक तो हम उतना एंजॉय करने आ जाते हैं। नवरात्रि के 9 दिन मिलते हैं छुट्टी के, उतना सब एंजॉय कर पा रहे हैं, वही बहुत बड़ी बात है। સિઝન તો સારું જ છે। દરેક વેપારીને, નાના મોટા વેપારીઓને જ આમાં ધંધો મળી રહ્યો છે। જે રાત્રે ખાણીપીણીની લારીઓ છે ને બધામાં છે। ન્યુસન્સ તો અહીંયા બિલકુલ છે નહીં, અને એ જ રીતે પોલીસને લોકોનો પણ એટલો જ સપોર્ટ છે, જેનાથી દરેક જણ સુરક્ષા અનુભવે છે અને રાત્રે લેડીઝ પણ શાંતિથી ઘરે જઈ શકે છે। સુરક્ષિત ગુજરાત, સુરક્ષિત વડોદરા। જી બિલકુલ, વડોદરામાં રાત્રિના સમયે પણ ખાણીપીણીની જે દુકાનો છે તે ચાલુ છે। અત્યારે તમે જોઈ શકો છો કે ફતેગંજ વિસ્તારમાં એક જ્યુસ સેન્ટર છે, બાજુમાં ફાસ્ટફૂડનું સેન્ટર છે, બાજુમાં ચાનું સેન્ટર છે, અને આ જ રીતના આખી લાઈન તમે જે ફતેગંજ વિસ્તારમાં જોઈ શકો છો। તો રાત્રિના મોડી રાત સુધી આ દુકાનો ખુલ્લી છે અને લોકો બિંદાસ રીતે પોતાના પરિવારજનો સાથે અહીંયા જ્યુસ પીવા માટે આવ્યા છે, કોઈ નાસ્તો કરવા માટે આવી રહ્યો છે। એટલે જે રીતના સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ખાણીપીણીની જે દુકાનો છે, લારીઓ છે, તે રાતભર ખુલ્લી રહી શકશે, તે અહીંયા જોવા મળી રહી છે। લોકો દુકાનો પર, લારીઓ પર જે નાસ્તો હોય કે ઠંડા પીણા હોય તે પીતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા એ સૌથી સુરક્ષિત શહેર દેશમાં છે અને ગુજરાત પણ એ સૌથી સુરક્ષિત રાજ્ય છે। ત્યારે ક્યાંક ને કહી શકાય કે મોડી રાત સુધી જે વેપારીઓ છે તેમને ધંધો કરવા મળી રહ્યો છે અને જે ગ્રાહકો છે, જે લોકો છે, તેમને ખાણીપીણીની વસ્તુઓ મળી રહી છે, જેના કારણે તેઓ રાતના સમયે પણ વસ્તુઓ આરોગી રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે સુરક્ષિત ગુજરાત, સુરક્ષિત તમામ જે જિલ્લાઓ છે તેમાં રાત્રિ દરમિયાન પણ ખાણીપીણીની દુકાનો ખુલ્લી રહેશે। લોકો શાંતિથી, સુરક્ષિત રીતે દુકાનોમાં ખાણીપીણીની દુકાનોમાં ખાઈ શકશે, તે જોવા મળી રહ્યું છે। અને બિલકુલ કહી શકાય કે મોડી રાત સુધી પણ વડોદરા શહેરના તમામ જે દુકાનો છે, બજારો છે, તે ખુલ્લા જોવા મળી રહ્યા છે અને લોકો પણ ખાણીપીણીની દુકાનોમાં જઈને નાસ્તો હોય કે ઠંડો પીણા હોય તે આરોગતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।